Painted, Painless Learning. દાખલા નંબર 8 આપણે કરવાના છીએ. હાલો હાલો હું જ વાંચું છું. બધાને ધ્યાન અહીંયા બોલો, આ કેટલા છે? દાખલામાં શું કીધું છે? આ દાખલો 8મો છે. ઓલરેડી એક્ઝામ ની અંદર આપણને પૂછાઈ ગયો છે. તમે માર્વેલના પેપર જોશો તેની અંદર આ દાખલો તમને મળી જશે. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 ના રોજ કાચું સરવૈયું અને હવાલા પરથી નીચેના વાર્ષિક હિસાબ તૈયાર કરો. નંબર 1, પેલો હવાલો હું કીધું? મશીન ઉપર 6% અને ફર્નિચર ઉપર 20% લેખે ઘસારો ગણો. આપણે શીખ્યા હતા ઉદાહરણમાં કે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની. તો મેં તમને કીધું હતું પેલા ભાગીદારની મૂડી જોવાની. મૂડી જોઈને શું કરવાનું? ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અને શું લખશું? બાકી આગળ લાવ્યા. તો તમે બધા મૂડી ખાતું બનાવ્યું હશે, બરાબર ને? હાલો, આ ભાગીદારના મૂડી ખાતું બધાએ બનાવેલું છે. હવે એમાં આપણે આ બાજુ લખી નાખીએ બાકી આગળ લાવ્યા. બ્રહ્માના કેટલા હજાર છે? જુઓ ઝડપથી ચોપડીની અંદર. 50,000. કેટલા છે બ્રહ્માના? 55,000. અને બીજાના કેટલા છે? 45,000. 55,000 અને 45,000. હારો આ તારીખ સમજાઈ દઉં. આ એન્ટ્રીમાં જ તે પહેલી તારીખ આવશે 1/4/2000 જે હોય એ. બાકી બધામાં છેલ્લી તારીખ આવશે. ચલો આ બધાને લખાઈ ગયું. મૂડી લખવાની છે બાકી આગળ લાવ્યા. બ્રહ્મામાં લખવાના છે આપણે 55 અને બીજા કેટલા લખવાના છે? વિષ્ણુમાં આપણે 45. ચલો લખાઈ ગયું બધાને? કોઈને કઈ ડાઉટ ભાઈ આમાં? બ્રહ્મા અને વિષ્ણુ. હવે ઉપાડ લખવાનો. ઉપાડ કેટલો છે ભાઈ? અહીંયા જો આપણને આપેલો છે. બ્રહ્માનો કેટલો છે? વિષ્ણુનો કેટલો છે? તો એ ક્યાં લખવાનું? મૂડી ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ. લખો ભાઈ. અહીંયા પણ ઉપાડ 1/4 જે પછી હોય વર્ષી ઉપાડ ખાતે. ઉપાડ ખાતે 5,000 બ્રહ્મામાં અને 5,000 વિષ્ણુમાં. હા, કારણ કે ઉપાડ જે છે કે નહીં એ આપણને અલગ અલગ દાખલામાં અલગ અલગ તારીખ આપીએ છીએ. જે બીજા દાખલામાં જેમ આપીએ છીએ એમ. અહીંયા તું 31/3 લખીશ તોય હાલશે ને 1/4 લખીશ તોય હાલશે. ઓકે, હાલો હવે જુઓ અહીંયા પેલો હવાલો. પેલા હવાલામાં આપણને શું કીધું છે ભાઈ? મશીનરી ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો? ગોતામાં મશીનરી ક્યાં આપ્યું છે? દેખાઈશ તમને ક્યાંય? જો અહીંયા મશીનરી ઓફિસ કેટલા આપ્યા છે? 50,000. મશીનરી આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો ક્યાં આવે? ક્યાં આવે મિલકત? મશીનરી કેટલાની છે? 50,000. આર ફર્નિચર જોતા જઈએ. ફર્નિચર કેટલાનું આપ્યું છે આપણને? અહીંયા જુઓ, ફર્નિચર અને ફિક્સર 5,000 છે ને, જોઈ લેજો. હાલો ડન છે. તો મશીનરી 50,000 નું અને ફર્નિચર 5,000 નું. તો પેલા આપણે જુઓ કેવી રીતના કરાય. આર લખતા જાજો પણ પેલા સમજી લો. પેલા આપણે લખી નાખીએ મશીનરી છે 50,000 ની માઇનસ ઘસારો 6% કીધું ને. 50,000 ના 6% કરો એટલે કેટલા થાય? 3,000 રૂપિયા. એ માઇનસ કરી નાખો એટલે 12 વ્યા જાય 47,000 રૂપિયા. થઈ ગયું? મશીનરી કેટલા? 50,000 માઇનસ ઘસારો 6% એટલે કે 3,000 રૂપિયા અને 12 જાય 47,000 રૂપિયા. ડન છે. ફર્નિચર કેટલાનું છે? સેમ ફર્નિચરની એન્ટ્રી કરવાની. ફર્નિચર 5,000 રૂપિયા માઇનસ ઘસારો કેટલા ટકા કીધા આપણને? 20%. 5,000 ના 20% કરો એટલે કેટલા થાય છે? 1,000 રૂપિયા થાય. એ માઇનસ કરી નાખવાના એટલે 12 વ્યા ગયા 4,000 રૂપિયા. ચલો કોઈને કઈ ડાઉટ છે? સમજાઈ ગયું બધાને? હજી એક વખત બેટા, આપણને દાખલામાં એમ કીધું કે મશીનરી ઉપર 6% અને ફર્નિચર ઉપર 20% ઘસારો ગણો. બંને આપણી મિલકત છે એટલે મિલકત બાજુ લખ્યું મશીનરી 50,000, ફર્નિચર 5,000. આનો 6% 3,000 માઇનસ કર્યો એટલે 48,000
આ ફર્નિચર છે 5000, એનો ઘસારો ગણ્યો 20%, એટલે 1000, 12 જાય એટલે 4000. ઘસારો આપણો ફાયદો છે કે નુકસાન છે? નુકસાન છે. તો ક્યાં આવે? નફા નુકસાનની કઈ આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો આપણે અહીંયા લખીએ ઘસારો. ઘસારો. હવે અહીંયા તમે જે છે એ લખી શકો ફર્નિચર. ફર્નિચર નો 3000 હતો ને? ના ના, મશીનરી નો 3000 હતો. કા મશીનરી 3000 વત્તા ફર્નિચર 1000, સરવાળો કરીને 4. બે અલગ અલગ લખવું હોય તો અલગ અલગ પણ તમે લખી શકો. ફર્નિચર નો ઘસારો ડાયરેક્ટ 12 લખી નાખો. મશીનરી નો ઘસારો 3000 અને ફર્નિચર નો ઘસારો 1000. એમ અલગ અલગ એ લખી શકો, સરવાળો કરીને 12 જવા દઈ શકો. આ છે નન્નું ખાતું. નન્નું ખાતું એટલે શું? નફા નુકસાન ખાતું. હાલો, ડન. ઉધાર બાજુ લખું છું. હજી એક વખત પેલો હવાલો ફરીથી સમજાવું. આપણને એવું કીધું કે મશીનરી ઉપર 6% અને ફર્નિચર ઉપર 20% ઘસારો ગણો. તો મશીનરી હતું 50,000 નું, મિલકત લેણા બાજુ લખ્યું, માઇનસ ઘસારો 6% કર્યો એટલે 3000, 47, 12. એ આપણો ઘસારો નુકસાન છે, નફા નુકસાનની ઉધાર બાજુ. બીજું આપણને કીધું ફર્નિચર. ફર્નિચર કેટલા હજારનું હતું? 5000 નું. એના 20% કર્યા એટલે 1000 રૂપિયા, માઇનસ કર્યા એટલે 4000 વ્યા ગયા 12. બે એન્ટ્રી મિલકત લેણા બાજુ થઈ, મશીનની ફર્નિચરની, કારણ કે આપણી મિલકત છે. ઘસારો આપણું નુકસાન છે, નફા નુકસાનની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો કેટલો લખ્યો આપણે? ફર્નિચરનો 1000 અને મશીનરીનો ઘસારો 3000, ટોટલ 4. બે અલગ અલગ 12 લખો તોય વાંધો નથી. આમાં વેપાર ખાતું નથી બનાવવાનું. સાહેબ ખબર કેમ પડે નથી બનાવવાનું? જો અહીંયા દાખલામાં આપ્યું છે, વેપાર ખાતું આપ્યું છે. મતલબ એવો કે આપણને આ જે આપ્યો છે જમા બાજુ, એટલે આ કાચો નફો આપેલો છે. જો વેપાર ખાતું ઉધાર બાજુ હોય તો ઈ હોય કાચી ખોટ. જમા બાજુ હોય તો કાચો નફો, ઉધાર બાજુ હોય તો કાચી ખોટ. આ નફો છે જે આપણે ડાયરેક્ટ નફા નુકસાનમાં મૂકી દેશું. એટલે આ હું ડિલીટ કરી નાખું છું, કારણ કે એ આપણે નથી દોરવાનું. હાલો, એના પછીનો હવાલો. બીજો હવાલામાં શું લખ્યું ભાઈ? દેવાદારમાંથી, બધાય વાંચે, શું લખ્યું? દેવાદારમાંથી 500 રૂપિયા ગાલખાત. 500 નું બૂચ લાગી ગયું. કેટલાનું લાગી ગયું? 500. દેવાદાર કેટલાના ગોતો છે કે અહીંયા? દેવાદાર હા, જોઈ રહ્યા કેટલા છે દેવાદાર? ક્યાં આવે? મિલકત લેણામ, કારણ કે 40,000 લેવાના, આપણો આપણી મિલકત કહેવાય. સમજાણું? એટલે એ ક્યાં આવશે? મિલકત. આ યાદ હોવું જોઈએ. ક્યાં આવે મિલકત? તો દેવાદાર વચ્ચે લખવાના દીકરાઓ. દેવાદાર ક્યાં લખવાના? વચ્ચે. તો અહીંયા હું લખું છું દેવાદાર 40,000 ના છે ને, માઇનસ ગાલખાત. તમારે અલગ અલગ જગ્યામાં અલગ અલગ લીટીમાં લખવાનું. મારી લાઈન ઓછી છે એટલે હું એક લાઈનમાં લખું છું. કેટલા રૂપિયા માંડી વાળવાનું કીધા? 500. 40,000 માંથી 500 નું બૂચ લાગી ગયું, 39,500 વધ્યા. હાલો, ડન છે. હજી આ દાખલામાં આગળ બીજા દાખલામાં આવશે ગાલખાત, પછી ગાલખાત અનામતે ગણવાનું કે. તો આ 39,500 બહાર નહીં મૂકવાના, અંદર મૂકવાના, એના ઉપર ગાલખાત અનામત ગણવાની. પણ એ આવશે કે જોશો, ત્યાં ચિંતા નથી કરતા. હાલો, સમજાણું? 40,000 આપણે લેવાના હતા, 500 રૂપિયા માંડી વાળ્યા એટલે 500 હવે આવશે નહીં, એનું લાગી ગયું છે ઢાંકણું. એટલે હવે વૈધા કેટલા? 39,500. તા બૂચ લાગી ગયું. ફાયદો થયો કે નુકસાન થયું? ક્યાં આવે નુકસાન થયું? તો નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા દેવાદાર લખતી વખતે હારોહાર એક વસ્તુ શીખી લ્યો, ઈ છે ટાટ ટેબલ. ધ્યાન રાખો. ટાટ ટેબલ એટલે શું સમજાવું? ચલો, ગાલખાત સમજી લો, હમણાં લખતા નહીં. ગાલખાત, ગાલખાત અનામત, ગાલખાત અનામત. પેલા 3 નો સરવાળો થાય અને ત્રીજું ચોથું માઇનસ થાય. તમારે યાદ રાખવાનું છે કા હ કા. બરાબર ને? હું યાદ રાખવાનું છે કા કા. હું યાદ રાખવાનું છે કા. નો બોલે મને હું યાદ રાખવાનું કા
જો આમ સ્પીડમાં બોલો ને તો એવું થાય કા કા એટલે એમ થાય કૂતરા ભોકે છે એમ બરાબર ને હાલો શું યાદ રાખવાનું કા હવે આનો મતલબ હું ગાલકાટ કા એટલે કાચા સરવૈયામાં કાચું સરવૈયું એટલે આપણને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ એટલે આપણે આગળ ગાલકાત અનામત હવાલાની નથી કાચા સરવૈયા નથી એટલે બે જગ્યાએ ડેશ આ બેનો સરવાળો કરો 1200 અને 500 કેટલા થાય 1700 બાર જવા દીધા 1700 બધાય દાખલામાં આવશે હજી એક વખત ગાલખાત 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 અનામત કા એટલે કાચું સરવૈયું 1200 રૂપિયા હતા ઉધાર બાજુ લખ્યા હવાલામાં 500 હતા લખ્યા ગાલખાત અનામત હવાલામાં નહોતી કાચા સરવૈયામાં નહોતી એ બે જગ્યાએ ડેશ લખ્યું 1200 અને 500 કેટલા થાય 1700 આ બધા દાખલામાં આવશે હા છેલ્લું માઇનસ અહીંયા કદાચ હોત તો હજી 500 પ્લસ થાત છેલ્લે હોત તો હું થાત માઇનસ એટલે પેલા 3 નો સરવાળો ચોથાનું માઇનસ આના પછી દાખલામાં આવશે એટલે સમજાઈ જશે અહીંયા સરવાળો જ કરવાનો છે સમજાણું થોડુંક હજી 12 વાગેલા છે નો સમજાય મને પૂછજે ડન છે હાલો લખાઈ ગયું કે બાકી છે હાલો લખો ઝડપથી ફટાફટ હજી 2-3 દાખલા થયા એટલે ગાડી રાઉસ થઈ જાય ઓલી નવી નવી ગાડી હોય તો ખબર એન્જિન બોલે એમ 2-3 દાખલા કરવાથી ગાડી રાઉસ થઈ જાય આવડવા મળશે કારણ કે બધા દાખલા હરખી જ એન્ટ્રી છે કાંઈ અલગ અલગ નથી થઈ ગયું ના એના ડન કઈક અલમેંદીને એક નવી બેન આવવાની હતી હા હાલો થઈ ગયું ડન છે એના પછી દાખલા નંબર 3 શું કીધું છે ભાઈ બ્રહ્મા અને વિષ્ણુ અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે મેં તમને શીખવાડ્યું હતું મૂડી ખાતામાં જો ભાગીદારને પૈસા મળતા હોય તો જમા બાજુ ભાગીદાર કંપનીમાંથી ઉપાડતા હોય તો ઉધાર બાજુ અહીંયા 5000 અને 4000 બ્રહ્મા અને વિષ્ણુને આપવાના છે તો કઈ બાજુ એન્ટ્રી આવશે જમા બાજુ કે ઉધાર બાજુ ભાગીદારને પૈસા મળશે કે નહીં મળે એકને 5000 આપશું એકને 4000 આપશું ઉધાર બાજુ આવશે ઉધાર બાજુ ઉધાર ઉધાર કોમેન્ટમાં લખો ઉધાર કે જમા ઉધાર 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 ભાઈઓમાં બધા ઉધાર વાળા કોઈ જમા વાળું ઉધાર હાલો ઉધાર ઉધાર જમા 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 ઉધાર 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 જમા તું બેન ક્લાસની 12 વઈ જા ને ફટાફટ ઝડપથી કેમ નહોતી તું હું લેવા નહોતી ક્લાસની 12 વઈ જા ફટાફટ હા કેમ નહોતી પરમ દિવસે લેક્ચર લીધો ફ્રાઈડે હા ક્યારે કેમ નહોતી હા તો હું ક્યારનું જ પૂછું મેં કઈ 4 વર્ષ પહેલા નથી કર્યો હજી આ ચેપ્ટર શરૂ જ કર્યું છે અને ચેપ્ટરનો પહેલો જ દાખલો છે તું આખું વર્ષ એમ કે હું નહોતી તો હું કરવાનો શું કેમ બેન બોલો તું હતી જ લેક્ચરમાં નહોતી નહીં ઉધાર હવે જો જરાક અહીંયા ધ્યાન રાખો બ્રહ્મા અને વિષ્ણુ અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે એટલે અહીંયા ભાગીદારને પૈસા મળશે ભાગીદારને પૈસા મળે તો જમા બાજુ ભાગીદારને પગાર આપવાનો નથી આ બે ભાગીદારને પગાર શું કરવાનો છે જો સમજો તમે એવું સમજો છો કે બ્રહ્મા અને વિષ્ણુને આપવાનું છે એને નથી આપવાનો બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે એટલે કંપની બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપશે
એટલે પૈસા એને મળશે. જો ભાગીદારને પૈસા મળે તો જમા બાજુ આવે. કઈ બાજુ એન્ટ્રી આવે? જમા બાજુ. હજી એક વખત સમજાવું, શું લેવા દીકરા, મેં તમને શીખવાડ્યું હતું જ્યારે આપણે આની પહેલા લેક્ચર કરતા હતા કે જમા બાજુ જ્યારે ભાગીદારને પૈસા મળતા હશે તો પગાર મળે છે, તેની આગળ પૈસા આવે છે એટલે ભાગીદારને જમામાં આવશે. જો ભાગીદાર કોમ્પ્યુટર ઉપાડી જાય, ભાગીદાર કમિશન લઈ જાય, ભાગીદાર કઈ પણ વસ્તુ ધંધામાંથી ઉપાડી જતો હોય તો ઉધાર બાજુ આવે. જો ભાગીદારને પૈસા મળતા હશે તો કઈ બાજુ આવશે? જમા બાજુ. એટલે અહીંયા આવશે પગાર ખાતે. બેયને કેટલા આપવાના છે? બ્રહ્માને કેટલા આપવાના છે? 5000 અને વિષ્ણુને કેટલા આપવાના છે? 4000. અને એની બીજી એન્ટ્રી અહીંયા આવશે પગાર ખાતે. નન્નુ ફાળવણીમાં બ્રહ્મા અને વિષ્ણુ, એ પેલામાં 5000 જ છે ને બ્રહ્મામાં, જોજો ભાઈ, અને વિષ્ણુમાં 4 જ છે ને, પછી લોચા ન પડે. ટોટલ કેટલા થાય? 9000. હજી એક વખત સમજાવું છું, લખી લો. હજી એક વખત સમજાવું છું. અહીંયા ભાગીદારને પૈસા મળશે, ભાગીદારને પૈસા મળશે એટલે પગાર ખાતે આવ્યું જમા બાજુ અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા ઉધાર બાજુ. ડન છે? કોઈને કઈ ડાઉટ? બધાય ભાઈઓને? હા, હવાલો ફરીથી સમજાવું. જો બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. એટલે કંપની બ્રહ્મા અને વિષ્ણુને એકને 5000 રૂપિયા પગાર આપશે અને બીજાને 4000 પગાર આપશે. એટલે બે ભાગીદારને પૈસા મળશે એટલે જમા બાજુ. બીજી એન્ટ્રી નન્નુ ફાળવણીમાં ઉધાર બાજુ. હાલો, એના પછી ચોથો હવાલો શું છે ભાઈ? 500 રૂપિયા કમિશનના મળવાના બાકી છે. તો આપણે લેવાના થાય કે દેવાના થાય? 500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે તો પૈસા શું કરવાના? લેવાના હોય તો ક્યાં આવે? મિલકત. કઈ બાજુ આવે? મિલકત. આ તો અહીંયા લખી નાખીએ આપણે, મિલકત લેના બાજુ મળવા બાકી કમિશન. મળવા બાકી કમિશન. કેટલા રૂપિયા હતા? 5000 હતા કે 500 હતા? 500 ભાઈ, ચલો સોરી. હાલો, મિલકત લેના બાજુ. ખબર પડી ભાઈ? શું લેવા અહીંયા આવ્યું? કારણ કે કમિશન આપણે શું કરવાનું છે? લેવાનું છે. એટલે ક્યાં આવે? મિલકત લેના બાજુ. સમજાણું? હવે બીજી એન્ટ્રી ક્યાં આવશે? આ કમિશન આપણને ફાયદો થશે કે નુકસાન થશે? આપણે કમિશન આવશે, ફાયદો કે નુકસાન? ફાયદો. નફા નુકસાનની કઈ બાજુ હોય? જમા બાજુ. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, જમા બાજુ લખવાના તો ખરા, પણ આ બાજુ જો જમામાં કમિશન આપેલું છે, ઓલરેડી આપેલું છે ને. કેટલું આપેલું છે? 2500. તો એ લખવાનું ને એમાં પ્લસ કરવાનું. અહીંયા કમિશન 2500 રૂપિયા વત્તા મળવા બાકી, આમાં વેપાર ખાતું નથી દોડવાનું, મળવા બાકી 500, ટોટલ જશે 3000 રૂપિયા બહાર. આ કઈ બાજુ લખીએ? નફા નુકસાનની જમા બાજુ. બે એન્ટ્રી ફરીથી સમજાઈ દઉં છું, ચિંતા નહીં કરતા. કાલે કદાચ આ દાખલો અધૂરો રહી જશે તો સવારે આપણે પૂરો કરશું. તમારા લેક્ચરનો ટાઈમ 8 વાગ્યે છે. 8 થી 9:30 વાગ્યા સુધી હું તમને લોકોને સ્ટેટ કરાવીશ અને આરોઆર આમાં કઈ બાકી રહી ગયું તો એ આપણે પૂરું કરશું. કારણ કે એક દાખલો સરસ રીતે સમજાઈ જાય, ભલે 1.5 લેક્ચર થાય, 2 લેક્ચર થાય, કદાચ બીજી વાર આખો દાખલો કરાવવો પડે તોય વાંધો નથી. એક દાખલામાં કન્ફ્યુઝન દૂર થઈ જાય એટલે બીજા બધા દાખલા આવડવા મળશે. હાલો, હજી એક વખત 500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. તો કમિશન મળવાનું બાકી એટલે આપણે લેવાના હતા, એટલે મિલકત લેણા બાજુ. આપણો ફાયદો છે એટલે નફા નુકસાનની જમા બાજુ. પણ જૂનું કમિશન ઓલરેડી 2500 હતું જ, તે 500 મળવાનું બાકી છે. ટોટલ કમિશન કેટલાનું મળશે? 3000 રૂપિયા. છેલ્લો હવાલો શું કીધું? પગારના 3000 રૂપિયા ચૂકવવાનું બાકી છે. પગાર ચૂકવવાનું બાકી 3000. ફાયદો એટલે સોરી, લેવાના કે દેવાના? તો મેં તમને શીખવાડ્યું હતું, અચુ મિલ્લે અને ચુબા નહીં, ચુબા મુદ્દે. ચુબા મુદ્દે. મુદ્દે એટલે મૂડી દેવા. બાકી એવું યાદ ન રહે તો કઈ વાંધો નહીં. આપણે ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી હોય તો લેવાના થોડી હોય. શું કરવાના હોય? દેવાના. ક્યાં આવે? મૂડી દેવા બાજુ. હાલો લખી નાખીએ, મૂડી દેવા બાજુ નીચે લખવાનું દીકરાઓ. અહીંયા ચૂકવવા બાકી પગાર. ચૂકવવા બાકી પગાર કેટલા રૂપિયા હતા? 3000 રૂપિયા હતા ને. હાલો
મૂડી દેવા બાજુ છેલ્લું ખાતું પાકા સરવૈયામાં ચૂકવવા બાકી પગાર, ચૂકવવા બાકી પગાર 3000 રૂપિયા. હવે આની બીજી એન્ટ્રી, આ પગાર આપણે ચૂકવવાનો છે. આપણો ફાયદો કે આપણું નુકસાન? ક્યાં આવે? નફા નુકસાનની ઠપકારો ક્યાં છે? નફા નુકસાન. પણ એમાં જૂનો પગાર હારો લેતો જવાનો. જૂનો પગાર છે અહીંયા ક્યાંય? હા જોઈ લો 7000. તો અહીંયા નફા નુકસાનમાં લખવાનું પગાર, પગાર 7500 વત્તા વત્તા ચૂબા એટલે ચૂકવવા બાકી 3000, 7 ને 3 10,512. હાલો ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત ચૂકવવા બાકી પગાર હતો એટલે મૂડી દેવા બાજુ પહેલી એન્ટ્રી આવી. બીજો આપણો ખર્ચ અને નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. પણ જૂનો પગાર એની અંદર આપણે શું કરતો જવાનો? પ્લસ કરતો જવાનો. જેમ કમિશનમાં કમિશન એડ કર્યું, પગારમાં પગાર, એ રીતના બધા દાખલામાં જૂનું હોય ઉમેરતું જવાનું હારવાર. ડન છે. હવે હવાલા પૂરા થઈ ગયા ભાઈ. જો 5 હવાલા પૂરા. હવે બધું ગોઠવી નાખવાનું. ગોઠવવાનું એટલે જે વસ્તુ મૂડી ખાતામાં આવતી મૂડીમાં જવા દેવાની, નફા નુકસાનમાં આવતું હોય નફા નુકસાનમાં જવા દેવાનું, મિલકત લેણામાં આવતું હોય મિલકત લેણામાં જવા દેવાની. બધી તમને ખબર પડશે જ. તમે જવાબ આપશો. જો આપણે પહેલા આ ઉપાડની એન્ટ્રી થઈ ગઈ. ક્યાં લખ્યું આપણે? મૂડી ખાતાની ઉધાર બાજુ. આ હમણાં બાકી રાખ્યા. છૂપો હવાલો છે, એ કોન્સેપ્ટ હું તમને સમજાવું. મશીનરી આપણે લખી નાખ્યું, હવાલો હતો. પછી આપેલ વટાવ, આપણે ડિસ્કાઉન્ટ, વટાવ એટલે ડિસ્કાઉન્ટ. આપણે ડિસ્કાઉન્ટ આપ્યું, ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ક્યાં આવે? કેટલાનું આપણે વટાવ આપ્યો છે? તો લખી નાખો વટાવ, આપેલ વટાવ 350 છે ને? આપેલ વટાવ 350 રૂપિયા. ડન છે? ડન છે. ઓકે. એના પછી આપેલ વટાવ પછી દેવાદાર આવી ગયા. જાવક માલ ગાડા ભાડું હજી બાકી છે ને? મેં તમને કીધું હતું આવક માલ ગાડા ભાડું આવે એ વેપાર ખાતામાં આવે. જાવક માલ ગાડા ભાડું આવે ક્યાં આવે? કઈ બાજુ આવે? ઉધાર બાજુ. હાલો લખો નફા નુકસાનની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા હતા? 1200. ઓકે ડન છે. ઓકે. એના પછી ભાઈ ફર્નિચર તો આવી ગયો, પગારે આવી ગયો, ગાલ ખાતે આવી ગઈ, લેણી ઊંડી. દેવી ઊંડી હોય તો મૂડી દેવા બાજુ, લેણી ઊંડી હોય તો મિલકત લેણા બાજુ. કેટલાની છે? 20,000 ની. ઠપકાર દઈએ મિલકત લેણામાં લેણી ઊંડી. હાલો ઠપકારો લેણી ઊંડી. અહીંયા દેવાદારની નીચે લખવાનું ભાઈ 20,000 રૂપિયા. હાલો લેણી ઊંડી 20,000 રૂપિયા લખાઈ ગયું. એના પછી વેપાર ખર્ચ, ખર્ચ છે નફા નુકસાનની કઈ બાજુ હોય? લખો વેપાર ખર્ચ વાર્તા પૂરી. વેપાર ખર્ચ મારી આગળ જગ્યા નથી એટલે હું અહીંયા એડજસ્ટ કરું છું. તમે નીચે લખી શકો, પછી મજા નહીં આવે. 1-2 એન્ટ્રી આટું ત્યાં શું લખે? કેટલું છે વેપાર ખર્ચ? 5,900. હાલો એના પછી રોકડ કેટલી છે? 6,000. તો આપણી મિલકત કહેવાય ને? તો ક્યાં આવે? મિલકત. લખો હાલો રોકડ સિલક અહીંયા નીચે લખી નાખો. અઈ ભાઈ સરખા હો જા. રોકડ સિલક કેટલા રૂપિયા છે? 6,000. એના નીચે જો સ્ટોક આપ્યો છે, એમાં લખીશ 31મી તારીખ એટલે કયો સ્ટોક હોય? આખર સ્ટોક ક્યાં આવે? મિલકત લેણા બાજુ. કેટલાનો છે આખર સ્ટોક? 73,000. હાલો ડન. ઉધાર બાજુનો વહીવટ થઈ ગયો પૂરો. લખાઈ ગયું ને આખર સ્ટોક ને રોકડ સિલક બે. હવે આપણે આવી જાય જમા બાજુ. મૂડી તો આપણે લખી નાખી. ઓકે એક આ વસ્તુ રહી ગઈ, હારો પતાવતા જઈએ.
ભાડા પટ્ટાની જગ્યા શું છે? જો આ છુપો હવાલો છે, આની 2 એન્ટ્રી થાય. છુપો હવાલો સર ખબર કેમ પડે? તો કે કાઉન્સ આપ્યું હોય, બ્રેકેટ આપ્યું હોય, દેખાય છે તમને? બરાબર, 1/4/2016 થી. છુપો હવાલો એટલે શું? ભાડા પટ્ટાનું મકાન એટલે શું સમજાવું. દાખલા તરીકે આ ઓફિસ જે છે, જે ક્લાસરૂમ આપણે ભણી રહ્યા છીએ, એ મિતભાઈની છે. મારે ક્લાસરૂમની જરૂર હતી એટલે હું મિતભાઈ આગળ ગયો કે મિતભાઈ ઓફિસ ભાડે આપવી છે? મિતભાઈ કે ના ભાઈ, આપણે વેચવી છે, ભાડે નથી દેવી. એટલે મેં મિતભાઈને કીધું ભાઈ મારે વેચાતી નથી લેવી પણ જરૂર છે, મહિને 5000 ભાડું આપીશ. તો કે એ કોણ માથાકૂટ કરે ભાડા માંગવાની, દર મહિને તમને ફોન કરવાનો, એકાદા મહિનાનું ભાડું ભૂલાઈ જાય, એ બધા લોચા પડે, એ રહેવા દો ભાઈ. તમે કીધું એક કામ કરું મિતભાઈ. તો કે હું તમને 10 વર્ષનું એકારે ભાડું આપી દઉં, મહિનાના 5000 રૂપિયા, 12 મહિનાના 60000. હું તમને 10 વર્ષ સુધીના એડવાન્સમાં 6 લાખ રૂપિયા ભાડું આપી દઉં. કેટલું ભાડું આપી દઉં? 6 લાખ. મહિના 60000 થાય, 5000 રૂપિયા એક મહિનાના, 12 મહિનાના 12 5 ને 60, 10 વર્ષના એડવાન્સમાં આપી દઉં 6 લાખ રૂપિયા. મિત કે તો વાંધો નહીં, લાવો. એક શરત, 10 વર્ષ પેલા ખાલી કરવાની નહીં. તો કે સાહેબ તમારે ખાલી કરવી તો કરી નાખજો પણ પૈસા પાછા મળશે નહીં. 6 લાખ આપ્યા એ તમારે ભૂલી જવાનું, આપણે 10 વર્ષ પછી મળશું. આને કહેવાય લીઝ ઉપર લીધું. આ શબ્દ તમે સાંભળ્યો હશે. અને લીઝ ને ગુજરાતીમાં કહેવાય ભાડા પટ્ટા. એટલે 10 વર્ષનું એક હારે ભાડે રાખી લીધું ને 10 વર્ષના એડવાન્સ પૈસા આપી દીધા. તો 6 લાખ રૂપિયા હું મિતભાઈને આપું છું, તો શું આ 1 વર્ષનો ખર્ચો છે? કેટલા વર્ષનો ખર્ચો છે? 10 વર્ષનો ખર્ચો ને. તો મેં એડવાન્સ આપી દીધા, હવે 1લી તારીખે જ આપી દીધા, હજી ખર્ચો નથી. ખર્ચો તો આખું વરસ પૂરું થાય પછી થાય. એટલે આની આગળ મારા 6 લાખ રૂપિયા છે. 1 વર્ષ પૂરું થાય એટલે એમાંથી હું 6 લાખમાંથી 60000 માઇનસ કરી નાખીશ. હવે કેટલા જમા સાની પાસે? 5,40,000. બીજા વર્ષે પાછા 6 લાખ માઇનસ કરીશ. ત્રીજા વર્ષે પાછા 6 લાખ. જ્યાં લગી જમા રહેશે ત્યાં લગી 6 લાખ, એટલે સોરી 6 લાખ નહીં, 60000 હું કરતો રહીશ. સમજાણું? તો એવી રીતના આપણે એડવાન્સમાં 60000 રૂપિયા આપણે આપી દીધા છે. એ આપણી મિલકત છે, જમા છે એની આગળ 60000 આપણા. 1 વર્ષ પૂરું થાય એટલે અહીંયા કેટલા વર્ષ માટે આપ્યા છે આપણે? 10. તો 60000 ભાગ્યા 10 કરો, એટલે દર વર્ષે 6000 રૂપિયા માઇનસ કરી નાખવા પડે. તો એને અકાઉન્ટની ભાષામાં કહેવાય માંડી વાળવા. શું કહેવાય? માંડી વાળવા એટલે ઓછા કરી નાખવાના. સમજાણું કે નહીં? તો આપણા જમા કેટલા છે? 10 વર્ષ માટે ભાડે જગ્યા લીધેલી છે ને એકારે 60000 આપી દીધા છે, અને 10 વર્ષ માટે છે એટલે વર્ષના કેટલા રૂપિયા થયા? 6000. તો એન્ટ્રી કેમ થઈ? જો મિલકત લેના બાજુ ધ્યાન રાખો, અહીંયા આપણે લખશું ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન 60000 નું છે, એને ભાગ્યા આપણે કરશું 10 એટલે 6000 રૂપિયા. અહીંયા લખશું માઇનસ માંડી વાળિયા. કેટલા માંડી વાળિયા? 6000. હજી આપણા જમા એની પાસે કેટલા છે? 54000 રૂપિયા જમા છે. ડન થઈ ગયું? હાલો, પેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી કરશું. કરો પેલી એન્ટ્રી. બધા દાખલામાં એન્ટ્રી આવશે. ભાડા પટ્ટાનું મકાન નહીં આવે ને ભાડા પટ્ટાનું મશીન નહીં આવે. આ યાદ રાખજો, બે વસ્તુ હરકી જ એન્ટ્રી થાય. આ સમજાણું કે ન સમજાણું? આપણે 60000 રૂપિયા એડવાન્સ આપેલા હતા. 1 વર્ષ પૂરું થયું એટલે 6000 માઇનસ કરી નાખ્યા. હવે જમા કેટલા રહ્યા? 54000 રહ્યા. બીજા વર્ષે પાછા 6000 માઇનસ કરશું, ત્રીજા વર્ષે પાછા 6 માઇનસ કરશું, જે વધે એ બહાર મૂકતા જશું. એમ સમજાઈ ગયું તને? પાકું? હવે આ 6000 આપણે માઇનસ કર્યા માંડી વાળ્યા, એ આપણો ફાયદો કે નુકસાન? તો ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ લખી નાખો. ભાડા પટ્ટાનું મકાન અથવા તો માંડી વાળિયા ભાડા પટ્ટાના મકાનના. અહીંયા હું અહીંયા ઉપર લખું, તમે નીચે લખી શકશો, મારી આગળ જગ્યા ઓછી છે એટલે અહીંયા હું લખું છું ભાડા પટ્ટાના માંડી વાળિયા 6000 રૂપિયા. ડન? હાલો, હવે જમા બાજુનું ગોઠવી નાખીએ એટલે વાર્તા પૂરી થઈ જાય, દાખલો પૂરો થઈ જાય. આપણે આ મૂડી તો લખી નાખીશું ઓલરેડી. હવે બ્રહ્માની લોન, બ્રહ્માએ લોન આપી તો કંપનીએ લોન એને પાછી દેવી પડશે. કોઈ પણ લોન હોય એ બધી આવશે મૂડી દેવા બાજુ. અહીંયા ધ્યાન રાખો બચ્ચા,
કોઈ પણ લોન હોય એ બ્રહ્માની હોય, બ્રહ્માના પત્નીની હોય, બેંકની હોય, અને એક આવશે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? હું મારી બેંકમાં કરંટ ખાતું છે, મારા ખાતામાં 2-3 લાખ રૂપિયા પડ્યા હોય કે 30-40 લાખ રૂપિયા પડ્યા હોય, મારે વેપારીને દેવાન છે, પડ્યા છે 30 લાખ. હું બેંક મેનેજરને કહું કે 10 લાખનો ઓવરડ્રાફ્ટ પાસ કરો. મારી બેંકમાં શાક હોય એટલે 30 પડ્યા છે, 10 બેંક પોતે નાખશે, 40 લાખ ને 40 લાખ હું વેપારીને ચૂકવી દઈશ. 2 મહિના કે 3 મહિનામાં મારે પૈસા હું કરી દેવા પડે? 10 લાખ ચૂકવી દેવા પડે. એનો લાંબી મુદત ન હોય, મેક્સિમમ 3 થી 6 મહિનાની મુદત હોય. આવું બેંક વાળા આપણને આપે. આને કહેવાય બેંક ઓડી. ઓડી એટલે ઓવરડ્રાફ્ટ. બેંક લોન એ લાંબા સમય માટે હોય. બ્રહ્માની લોન, ભાગીદારની લોન કે એની પત્નીની લોન, એ બધાય પૈસા કંપનીને દેવાના છે, એટલે એની એન્ટ્રી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. હાલો લખો બ્રહ્માની લોન. બ્રહ્માની લોન કેટલાની હતી? બ્રહ્માની લોન 50,000. પણ એની પાછી બે અસર થશે. આ પેલી એન્ટ્રી થઈ લોન. હવે જ્યારે જ્યારે બ્રહ્માની લોન આવશે ત્યારે એનું વ્યાજ પણ આવશે. તો જોઈએ ક્યારે લોન આપી એ કંપનીને. ક્યારે લોન આપી? 1/7/2016. ચલો મારી સામે ધ્યાન રાખો. કેટલા મહિના કંપની એની લોન વાપરી? 7મા મહિના મેં લોન આપી કંપનીને, તો 7મો મહિનો, પછી 8, 12, પેલો, બીજો, કેટલા મહિના થયા? 9 મહિના થયા. મતલબ 9 મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે. કેટલા મહિનાનું? પણ અહીંયા ટકા તો આપ્યા નથી કે બ્રહ્માની લોન કેટલા ટકાની. 9% કીધું હોય, 10% કીધું હોય તો એ ગણવાના, 8% કીધું એ ગણવાના. કાંઈ ન આપ્યા હોય તો ભાઈએ કીધું 6%. નિયમ છે. જો લોનના કોઈ પર્સન્ટેજ નથી આપ્યા, ભાગીદારની લોન છે, તો કેટલા ટકા ગણવાના? જો અહીંયા 10%ની લોન લખી હોત, બ્રહ્માની 10%ની લોન, બ્રહ્માની 8%ની લોન, તો જે ટકા લખ્યા હોત એ ગણવાના. પણ નથી લખ્યા એટલે 6% કમ્પલસરી ગણવાના. કારણ કે ઓછામાં ઓછું વ્યાજ 6% હોય. કેટલા ટકા હોય? કરો હાલો, 50,000 ના 6% કેટલું થાય? હું અહીંયા વર્કિંગ નોટ કરું છું. લોનનું વ્યાજ ઉભાઈ રહો, 50,000 ના 6% કરો એટલે તમને મળે 3,000 રૂપિયા. મળ્યા ને? પણ આપણે 6% પૂરેપૂરા નથી દેવાના, આખા વરાના નથી દેવાના. આપણે કેટલા મહિનાના દેવાના છે? 9 મહિનાના. એટલે આને ગુણ્યા 9/12 કરો એટલે 2250 રૂપિયા આવે. સમજાણું? 6% કર્યા, 3,000 મળ્યા, પણ એ તો આખા વર્ષના મળ્યા. આપણે આખા વર્ષનું વ્યાજ દેવાનું. આપણે ક્યાંથી દેવાનું છે? 7મા મહિનાથી. 7, 8, 9, 10, 11, 12, પેલું, બીજું અને ત્રીજું. 9 મહિનાનું વ્યાજ દેવાનું એટલે ગુણ્યા 9/12 એટલે કેટલું વ્યાજ થયું? આ દાખલો પૂરો થાય ને છેલ્લે તમારે ગણવાનું, હેડિંગ આપવાનું, બ્રહ્માની લોનનું વ્યાજ. બ્રહ્માની લોનનું વ્યાજ. હાલો ડન છે. તાની બે એન્ટ્રી ક્યાં થશે? એક થશે મૂડી દેવા બાજુ, કારણ કે આપણે વ્યાજ દેવાનું છે, એટલે અહીંયા લખું છું બ્રહ્માની લોનનું વ્યાજ બરાબર 2250 રૂપિયા. અને આ લોનનું વ્યાજ જે છે એ કંપનીનું નુકસાન કહેવાય, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. એટલે વાર્તા થઈ ગઈ પૂરી. બ્રહ્માની લોનનું વ્યાજ 2250 રૂપિયા. એક મૂડી દેવા એડ કરો તોય હાલે, નામ 2 બાર મૂકો તોય ચાલે. આ મૂડી દેવા બાજુ 2 એડ કરી નાખો, પ્લસ કરીને લખો તોય હાલે, 2 અલગ અલગ લખો તોય હાલે. અને બીજી એન્ટ્રી આપણે ક્યાં કરી? નફા નુકસાનની ઉધાર બાજુ. ડન છે? સમજાય છે? ડન છે ભાઈ? બધા મને કોમેન્ટમાં આન્સર આપે. 10 લોકો. ફેનિલ, AM, નીલમ. હાલો આગળ. હવે ગોઠવવાનું બાકી, ગોઠવી આવીએ. હવે તો ઈઝી છે. મળેલ વટાવ. મળેલ વટાવ કેટલો છે? કેટલો છે? એ તો આપણો ફાયદો કહેવાય ને. એટલે નફા નુકસાનની કઈ બાજુ આવશે? જમા બાજુ. મળેલ વટાવ કેટલા રૂપિયા? 400. એના પછી મળેલ વટાવ પછી લેણદાર. લેણદાર દેવાદાર મિલકત લેના બાજુ. લેણદાર મૂડી લખો હાલો. લેણદાર જેને પૈસા આપણે દેવાના છે એ લેશે આપણી પાસે. લેણદાર કેટલાના હતા? લેણદાર 25,000.
એના પછી દેવી હુંડી એ ઉભા રહ્યો, લેન્ડર થઈ ગયું ને, કમિશન આવી ગયું. હાલો દેવી હુંડી કેટલી છે? 5000. એ ક્યાં આવશે? દેવી હુંડી મૂડી દેવા બાજુ. તો આપણે લખીને કે દેવી હુંડી કેટલા? 5000. હાલો વેપાર ખાતું તો એ આવશે નફા નુકસાનની જમા બાજુ. અહીંયા લખીએ વેપાર ખાતું, કૌંસમાં લખીશ નફો કેટલો છે? 97,250. હે બેટા, આ કાચો નફો લખ, કઈ વાંધો નહીં, આ કાચો નફો જ કહેવાય, મારી ભૂલ પડી. વેપાર ખાતું કૌંસમાં કાચો નફો 97,250. બધી એન્ટ્રી થઈ ગઈ. હવે કરવાના ખાતા બંધ, સરવાળો કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. કરો હાલો જમા બાજુ. 97 ને 3 1 લાખ ને એમાં 400 નાખો, 400 ને 200 1,06,50 આવે છે. જોવો તો 1,06,50. એમાં લખવામાં ધ્યાન રાખવું પડ્યો. એકડો પછી 2 મીંડા પછી 650. હાલો હું સરવાળો હેઠે કરું, અહીંયા થોડીક પેન જાડી કરી નાખું. 1,06,50 એમાંથી અહીંયા માઇનસ કરો ભાઈ. આ 1,06,50 બે બાજુ લખવાનું હો ભાઈ. આ નીચે 2 લાઈન ને ઉપર 1 લાઈન, બે બાજુ લખાઈ ગયા 1,06,50. હવે આ ઉધાર બાજુ જેટલી એન્ટ્રી છે એ બધી માઇનસ કરવા માંડો એટલે આપણને મળશે ચોખ્ખો નફો. કેટલો આવ્યો? 31,900. હાલો તો આ મળશે ચોખ્ખો નફો. શું કર્યું ભાઈ? 1,06,50 માંથી આ 5,900 6,000 બધી રકમ શું કરવાની ભાઈ? માઇનસ કરવાની. પછી મળશે ચોખ્ખો નફો. કેટલો મળે છે ભાઈ? 31,900. હા કે ના? અહીંયા ગોલ ચકડું કરો એટલે આ ખબર પડે કે આ જવાબ છે આપણો. અને પેપરમાં તમારો જવાબ ડાયરેક્ટ પેપર ચેકર હશે, આ જોશે. 31,900 નો સમજાણું તો કેટલો આવે છે? ઠીક, હાય હાય એ ભાઈ જોજો ભાઈ. 31,900 માઇનસ કરો. એટલે ભાઈ માઇનસ કઈ જવાબ જ બોલો એ ભાઈ. હાલો કેટલો વધ્યા? સરવાળો નહીં કરવાનો. આ 1,06,650 છે. હું કરીને દેખાડું. હાલો સારું કર્યું ભાઈ. 1,06,50. ચલો બધા ધ્યાન રાખો દીકરાઓ. માઇનસ ઉપરથી બધી રકમ માઇનસ કરતી જવાની. માઇનસ 5,900 માઇનસ 6,000 માઇનસ કેટલા છે? 4,000. પછી માઇનસ કેટલા છે? 1,700. મારી કઈ મીંડામાં ભૂલ પડે તો કેજો ભાઈ. 10,500. આમાં હવે આગળ નહીં આવે. સમજાણું? આદમ કાદા વખતનું છે એટલે તમે આગળ કરો. માઇનસ 350 1200 અને 2250 માઇનસ કરો ભાઈ. કેટલા વધ્યા પછી? એ બંધ કરી દી સાહેબ, ખોટા જોઈ જાય. 68,000 પાકું? કેટલા ને આવે છે? 68,750 આવે છે ને બધાને? હા, જે નો કર્યું એ કરે. કેમ કરવાનું હજી સમજી લે ભાઈ. 1,06,50 માંથી આ બધી રકમ શું કરવાની? જે વધે ને એ લખવાના. એને કહેવાય ચોખ્ખો નફો. સમજાણું બચ્ચા? ખ્યાલ આવ્યો શું કરવાનું? તને ભાઈ ખૂણામાં આ તો આગળ જ છે. તને ભાઈઓ તમે ભાઈ તને સમજાણું? આ ટોટલ માંથી શું કરવાનું? પ્લસ કરવાનું. હમણાં તો બોલો શું કરવાનું? પાકું? ઠીક, હાલો હવે જુઓ. આ જે જવાબ આવ્યો આપણને ઉધાર બાજુ આવ્યું, એની ક્રોસ એન્ટ્રી કરશે નન્નું ફાળવણીમાં. અહીંયા લખશું આપણે નફા નુકસાન ખાતું, કાઉન્સમાં લખશું ચોખ્ખો નફો. કેટલો જવાબ આવ્યો? 68,750. એનો ટોટલ આપણે અહીંયા લખીએ 68,750 એમ નામ, કારણ કે એ વધારે છે. અહીંયા લખવાનું 68,750. બે બાજુ સરખો ટોટલ લખવાનું. જે વધારે ટોટલ આવતો હોય ને બે બાજુ લખવાનું. હવે એમાંથી આ 9,000 માઇનસ કરી નાખો. કેટલા વધ્યા? કેટલા વધ્યા? 59,750. હવે આ બે ભાગીદારને વેચવાનું. અહીંયા લખવાનું વેચણી પાત્ર નફો બ્રહ્મા અને વિષ્ણુ.
હવે આપણે એનો નફો આગળ ગોતશું. આ 59,750 એ નફો વધ્યો છે, બે ભાગીદારને વેચવાનું એટલે લખ્યો વેચણી પાત્ર નફો. હવે જુઓ આપણને દાખલામાં કીધું જ હોય કે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે. બ્રહ્મા અને વિષ્ણુ કયા પ્રમાણમાં? 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. તો વેચી નાખો 3:2 ના પ્રમાણમાં. કોને વેચતા નથી આવડતું મને કયો એટલે શીખવાડું. હાલો બધા ધ્યાન રાખો કેમ વેચવાના, ધ્યાન રાખજો. આ 59,750 છે દીકરાઓ. તો બ્રહ્માનું આપણે ગોતવું છે. આપણને પ્રમાણ કેટલું કીધું? 3:2. તો ગુણ્યા 3 કરવાના અને ભાંગ્યા 2 નો સરવાળો કરવાનો. 3 ને 2 5 એટલે 3/5. એ રીતના વિષ્ણુનું ગોતવાનું 59,750 એને ગુણ્યા અહીંયા કેટલા આપ્યા છે આપણને? 2 એના છેદમાં 5. હાલો શું જવાબ આવશે? 35,850. બીજામાં 23,900. તો બસ થઈ ગયું. વેચતા આવડી ગયું. બધા દાખલા વેચવાના આવશે. સમજાણું? 3:2 હોય એટલે ગુણ્યા 3 ભાગ્યા 5. બીજાનું 2 છે, કઈ ગયું? બીજાનું 2 છે એટલે ગુણ્યા 2 ભાગ્યા 5. સમજાણું કે ન સમજાણું? ન સમજાણું. ફરીથી આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે? 3:2. 3 એટલે હું ખબર બેટા 3 એટલે આ 60% અને આ 40%. 100% થઈ ગયા. પછી બધું જવા દે. 3:2 છે એટલે ગુણ્યા 3 કરવાના. આ બેનો સરવાળો કેટલો થાય? એટલે 3/5. બીજાનું કેટલું છે? 2. આ બ્રહ્માનું 3 છે, વિષ્ણુનું 2 છે. ટોટલ સરવાળો કેટલો થાય? 5. તો પેલાનું 3 છે એટલે 3/5. બીજાનું 2 છે એટલે 2/5. સમજાણું? હવે દાખલા તરીકે બ્રહ્મા અને વિષ્ણુનું માની લે કે 4:3 હોત તો શું કરત? બ્રહ્મામાં શું આવત? 4/4 ને 3 કેટલા થાય? 7. એટલે બ્રહ્મામાં આવશે 4/7 અને વિષ્ણુમાં આવે. બસ વાર્તા પૂરી. પછી જે રકમ હોય એની યાર ગુણાકાર કરવાનો. વાર્તા પૂરી. આવડી ગયું? કાંઈ ગુરુ ભાઈ. હાલો ડન છે ભાઈ. હવે આ જે નફો છે એને આપણે આ બાજુ લખશું 31/3 સેમ તારીખ વર્ષ ગમે. અહીંયા લખશું નન્નું ફાળવણી ખાતું. ખાતાનું નામ લખવાનું. આમાં જ આવશે તારીખ બધી 31/31 જ આવશે. એક ખાલી બાકી આગળ આવ્યા એમાં 1/4 આવે. હાલો ઈ કાઉન્સમાં લખવાનું બેટા. ખાતાનું નામ લખવાનું હંમેશા. શું લખવાનું? ઈ તાર લખવું હોય તો કાઉન્સમાં લખવાનું. બાકી ખાતાનું નામ કે કયા ખાતામાંથી પૈસા આવ્યા તો કે નન્નું ફાળવણીમાંથી. નહીં આ કમ્પલસરી લખવાનું. કાઉન્સમાં વેચણી પાત્ર નફો લખવું હોય તો લખવાનું કે નહીં લખવાનું. હાલો અહીંયા કેટલા આવ્યા? 35,000 બ્રહ્માના 850 અને બીજાના કેટલા આવ્યા? 23,900. હાલો ડન છે. ઓકે હવે દીકરાઓ જુઓ બે બાજુમાંથી કઈ બાજુનો સરવાળો વધારે આવશે? ઉધાર બાજુ કે જમા બાજુ? તો જમા બાજુ બેનો સરવાળો ઠપકાર દઈએ. 55 ને 5 60, 60 ને 35 કેટલા થાય? 90. 95 850 આવે. જો તો 95 850 આનો સરવાળો કરો. 45 ને 4 49, 50 ને 62 900 આવે છે. હા હા જો ભાઈ ગાવડું ખવાઈ જાય. હાલો આ જે સરવાળો આવ્યો એ અહીંયા લખી નાખવાનો. બ્રહ્માનો લખવાનો 95,800 અને 72,900 જે વિષ્ણુનો આવ્યો વિષ્ણુમાં લેવાનો. ઉપર એક લાઈન નીચે 2 લાઈન. સમજાણું? બે નો ટોટલ. હા દીકરા મેં કેટલા લખ્યા? હા 50 લખતા ભૂલી ગયો ભાઈ. 95,850. જો ભાઈ બ્રહ્મામાં લખ્યો વિષ્ણુમાં એમાંથી આ માઇનસ કરો. 31/3 બાકી આગળ લઈ ગયા. 95 માંથી 5 ગયા એટલે 90,850. 72 માંથી 5 જાય હા 67 97 નો આવે. 72 માંથી 67 કે 68? હા 67,900. આ જવાબમાં કુંડાળું કરવાનું કારણ કે આ જવાબ આપણો પેપર ચેકર જોવે. અહીંયા આ જવાબ જોવે વેચણી પાત્ર. લખાઈ ગયું બધાને? લખો ફટાફટ. કઈ ડાઉટ હોય તો મને કહો.
68,750 68 આવે છે ઓનલાઈન વાળા પૃથ્વી વિશ્વ 68 થઈ જો તમે કેલ્ક્યુલેટરમાં કરો તો ભાઈ 72 માંથી 5 કાઢો 67 આવે છે ભાઈ જો પછી ભગો ન થાય 67 જ આવે છે ને 67 હાલો ઓકે હાલો થઈ ગયું હવે આ જે જવાબ આપણને મળ્યો જો આપણે શું કર્યું ફરીથી સમજાવું આપણે આ બાજુનો સરવાળો વધારે આવતો હતો એટલે અહીંયા પ્લસ કર્યો 1,650 1,650 માઇનસ કર્યા જે રકમ વધી એને કીધું વેચણી સોરી ચોખ્ખો નફો આ નફો મળ્યો એ અહીંયા લાવ્યા આ બાજુનો ટોટલ વધારે હતો એટલે 68,750 લખ્યું એમાં ત્યાં માઇનસ કર્યું એટલે 59,750 વધ્યા એ બે ભાગીદારને વેચી દીધા વેચણી પાત્ર નફો એની ક્રોસ એન્ટ્રી કરી આ બાજુનો ટોટલ વધારે હતો એટલે બ્રહ્મા અને વિષ્ણુનો ટોટલ કર્યો એમાંથી 5,000 માઇનસ કર્યા એટલે જે વધ્યા એને હું લખ્યું બાકી આગળ લઈ ગયા અને આ લખવાના અહીંયા મૂડીમાં અહીંયા લખવાનું બ્રહ્મા અને વિષ્ણુ બ્રહ્મામાં કેટલા હતા 90,000 90,850 અને 67,900 કરો બેનો સરવાળો અને એ જવા દેવાનું 12 આના અંદર જ લખવાના સરવાળો કઈ બહાર જ લખવાના અલગ અલગ બાર નહીં લખતા 1,58,750 લખાઈ ગયા હવે બે બાજુનો સરવાળો કરો એટલે હરખો જવાબ આવી જાય જો નો આવે તો દાખલો ખોટો છે હરખો આવી જાય તો સાચો છે કરો હાલો 1,58,750 50 નાખો 2,250 નાખો 25,000 નાખો 5,000 નાખો 3,000 નાખો કેટલો 2,44,000 જવાબ આવી ગયો 2,44,000 હવે અહીંયાનો સરવાળો કરો આનો 2,44,000 આવતો હશે યો દાખલો પૂરો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ